મિત્રો મોટા કાળા એમાં કઈ હોય જ નહીં. રિવીટ કરો છો મારા ભાઈ. બોલો મિત્રો, ગાડી હવામાં જાણે તડકામાં ઓલા કોલસામાં બેઠા છીએ. 46 ડિગ્રી તાપમાન ગાડીમાં. ભગવાન એટલી વાર ગરમી થઈ આવી. હાલ તો હવે ક્યાંક હે ને મોલમાં જાય મિત્રો, એસી બેસી ખાઈએ ને ફોનને જરીક હે ને ઠંડુ કરીએ. મિત્રો મારો ફોન આખો હેંગ થાય, આમ ચોટે હે, ફૂલ ગરમ થઈ ગયો હે ને. આ ગરમી, આ એક ગાડી હવે હાઈલી એટલે હવે કંઈક ઠંડી ઠંડી હવા દે. ઓહો, ગરમી તપી ગઈ હતી, બીજું કંઈ નથી. બારે આટલી ગરમી નથી, પણ ગાડી તપી ગઈ હતી એના કારણે બધું હે ને હીટ ભરાઈ ગયો હતો અંદર. હવે હે ને આ ભાઈના કંઈક પ્રિન્ટ કઢાવવાની છે, પ્રિન્ટ કઢાવતા આવીએ ને પછી જઈ કંઈક મોલમાં આમ કંઈક ટાઢા થાય. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે રિલાયન્સ મોલમાં. આપણે રિલાયન્સ મોલમાં જવાનું છે, પણ સૌથી પહેલાં ગાડી પાર્ક ક્યાંક કરવી પડશે. સારી જગ્યા ગોતી. ગાડી પાર્કિંગ કરવાની જગ્યા આપણે અહીંયા ક્યાંક રાખી દે ને, આલ્ટા બલ્ટા પાછળ હરખી ગોઠવીને રાખી દે. આગળ રાખી દે, આગળ આ સ્વિફ્ટ ની આગળ, ડિઝાયર ની આગળ. આગળ નહીં. ઓ મિત્રો, જેમ તેમ કરી આ સ્કૂટી પડી હતી, હટાડી નાખી ને પછી ગાડી પાર્ક કરી નાખી છે. હવે જવું છે મોલમાં. આ રિલાયન્સ લે, આ ભાઈ આવી ગયા ટાણે જ. ચલો હવે સ્માર્ટ છે, જીઓ મીન્સ અંબાણીનો મોલ છે, કાંઈ કહેવાય નહીં. ચાલો મિત્રો, સ્માર્ટ મોલ, સ્માર્ટ જીઓ અંબાણીનો મોલ છે. અંબાણીનો આપણે પૂગી આવ્યા છીએ અહીંયા. હવે વિઝિટ કરીએ આ મોલને. મિત્રો મોલમાં આવી ગયા છીએ. ટાટક ઠંડો છે બધું વાતાવરણ. અહીંયા તેલ બેલ ને જોતા કરી હું લેવું કઈ ખબર નથી પડતી. હવે ગોતી જોતા ચોકલેટું ને ઓહો હો. આ ભાઈ આટા મારે ને અમે આટા મારીએ. અહીંયા પાર્લેજી જોઈ લે, બિસ્કીટું આવા લેવું છે. એક બધો ચાલો, કારણ કે હે ને એક જ ગામમાં હે ને એક જ વારમાં 3-4 મોબાઈલ ચાર્જ થવા જોઈએ. અહીંયા તો બધું ફૂડ એરિયા છે. ઓલી બાજુ જઈએ ને જોઈએ કે આ હા ડાર્ક ફેન્ટેસી લેવો છે. 70 રૂપિયાનો જ છે, 80 રૂપિયાનો. ઓહ, લઈ લઈએ. શું કેવું? 80 રૂપિયા. ઓહ, કિંમત 150. આમાં ટોટલ પીસ કેટલા આવે? જો પીસ કેટલા આવે, પીસ ક્યાં લખેલ છે? તો ચાલો મિત્રો, નીચે ઘણું બધું રખડી લીધું આપણે. નીચે બધું ખાવાનું પીવાનું એવું બધું છે. ઉપર જઈને જોઈએ કે શું છે આમાં. તો અહીંયા ઝાડુ પોતાને એવું બધું દેખાય છે. આ સાવરણી જોઈ લ્યો સામે શું હોય. હવે મિત્રો આપણે ટૂથપેસ્ટ લેવું છે. જો તમારે લેવું છે, જો આવડો મોટો ડિટર્જન્ટ વોશિંગ મશીન માટે આપણે ટૂથપેસ્ટ લેવી છે. ટૂથપેસ્ટ આવી રહી. ટૂથપેસ્ટ કોલગેટ લેતા જાય મસ્ત મજાની. સેન્સોડાઇન હોય, સેન્સોડાઇન આવી રહી. સેન્સોડાઇન ઓલો તો ક્યાં રખડતો હોય, શું કરતો હોય. આ કિનો ફોન આવી જાય એને કાંઈ ખબર નથી પડતી. એના સુરેન્દ્રનગર આવીએ એટલે એને ભાઈબંધોનો ફોન ચાલુ. અહીંયા આવજે ભાઈ, ઓલું આવજો. જોઈ લે ભાઈ, તું કોલગેટ લઈને ફટોફટ હાલ ને. કોલગેટ છે ભાઈ તો હાલો પછી આમ આગળ બેગ લેવા મિત્રો. તમારે જો પ્રાઇસ જો મિત્રો, આ બેને કાંઈ લેવું છે નહીં. એમનામ આ અને વાલભાઈ બે આટા મારે છે. હું તો અહીંના ભેગો આવ્યો છું, એટલે હું કહેવાય વાકમાં ના આવ્યું. આને કાંઈ લેવું છે નહીં મિત્રો. ડાયરી લેવાની ઈચ્છા કરી છે. આપણી ડાયરી લેવી છે. હવે સ્ક્રિપ્ટ નહીં, પણ આપણે લોમાંય કામ આવે, ઇન્ટર્નશીપમાંય કામ આવે, બધી વસ્તુમાં કામ આવે ને એટલે ડાયરી લેવી છે. એ ભાઈ બંધ યુઝ કરવા માટે નથી, પાછળ ભરીને રાખી દે. મિત્રો આ ટિફિન બોક્સ ને એવું આવી ગયું. હવે અત્યારે અમે બુક કર્યો છે 7 વાગ્યાનો શો છે. મૂવી છે. કઈ નામ, શું નામ હતું ભૂલી ગયો ત્યાં. હે ધબકારો નથી, ધડપકડ છે. ધડપકડ. જો અચ્છા પર તો હાથમાં જોઈને બસ વરી વાંથી પાછળથી રીખ નાખશે. એ ભાઈ બંધ કોંગ્રેચ્યુલેશન કહી દો. આનો ખર્ચો કરી નાખ્યો છે આપણે બધા. કોંગ્રેચ્યુલેશન કરી દો. ખાવા પીવાની વસ્તુનો બહુ જ મોટો સ્ટોક છે, પણ આપણે આ એક્સટેન્ડેડ બોર્ડ લઈને હાલતા થઈ ગયા ને. આ બહુ સસ્તો મળ્યો, 100-150 મળી ગયો. અત્યારે સારું વાતાવરણ છે નહીં, ગરમી આમ છે, બફારો છે, પણ ઓમ સારો છે ના ભાઈ. આ મોલે સારો છે, બહુ મોટો છે. અમારા વીર જવાન બે કેમ રખડે તડકા તો હમણાં સુરેન્દ્રનગરની બજારોમાં અમે રખડીએ છીએ. જોતા કર્યા સુરત દાદા ઉપર છે, સાવ ચરમ સીમા ઉપર છે ને. અમે પડ્યા જઈએ છીએ ભેગા. દાદા પડ્યા જાય છે, વાલભાઈ છે, આ NS છે. અમારા બાજુમાં તો કોણ હાલતું હોય ખબર નહીં. આ કોણ છે ખબર નહીં મિત્રો. આ મારાથી પડ્યા જાય છે. આપણે ઓલા નેટલેમાં ગયા હતા. બ્લુ બુદ્ધામાં જવું હોય, ક્યાં જવું હોય તું કે? આગળ છે એવું છે ને. ખરેખર કટ કરાવી નાખવાની જરૂર હતી. આ બહુ ગરમી કરે. આના વાળ જોતા બધા મોટા જોતા બેના. એમાં બેંક છે એટલે દુનિયાની લગભગ તમને ઓલમોસ્ટ બેંક મળી જાય. અમારે જવું છે અહીંયા ટ્રેન્સમાં જવું. એને કપડાં જોવા, કપડાં નથી જોવા, રોકવા ફરવા જવું છે. એસીની હવા ખાવા માટે, કારણ કે ગરમી બહુ થાય છે. અહીંયા નીચે લેડીઝનો છે, ઉપર બોಯ್સનો છે ને એવું બધું છે.
આરામથી પડેલા આવે છે જોતા કરી આ શું કરે છે ઉપર જવું છે અમારે ફટોફટ મિત્રો આને ખરેખર કપડા શો છે 7 વાગે આ તો જો આ હવે લિફ્ટમાં ચડી ગયો હાલ તું નીચે પૂછ હાલો મિત્રો આપણે જઈએ છીએ પાર્કિંગ છે જ નહીં આમાં ગ્રાઉન્ડ જ છે ને વાલભા તો નીચે ગયો તો એકવાર પાછો ઉપર આવ્યો છે હાલો આપણે જઈએ હવે નીચે ઓહો પેન્ટ બધું હાલે મિત્રો ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયા વાહ વાહ મિત્રો હાલે તો એમ કે 15-20 હજારની શોપિંગ કરીને ભાઈડો જાતો હોય ધ બોયઝ આ પેન્ટ લેવા હતો ને 3 જણા આવ્યા હતા ફૂલ કરો એક પેન્ટ લેવા હતું અમે 3 જણા આવ્યા હતા 3 જણા ને ખાલી આ પેન્ટ લીધો બિલ જો 20000 ની શોપિંગ આ પેન્ટ કેટલા 5000 રૂપિયાનું પેન્ટ છે તું જો ઓ પછી 5000 નું પેન્ટ એટલે વાતું ફાલી ગયા જોતા બિલ એટલું લાંબુ છે ઓ એમાં લખેલા 3 જ અક્ષર છે સુરેન્દ્રનગરમાં આવો ને તો તમને ગોળની ચાય પીવા મળે જો તમે કોઈ દી પીધી ના હોય જો આ ઉપસરપંચ આ વાંચો ઉપસરપંચ ગોળની ચા મેં એકવાર પીધી છે બહુ જ મીઠી આવે અહીંયા પર કાંઈક પ્રિન્ટ કઢાવવા ગયો છે પ્રિન્ટ કઢાવીને આવે છે હોટલ શિવ આપણે જવાનું છે હોટલ શિવની બાજુમાં જ શિવ સિનેમા છે પ્લાન એવું છે કે 7 વાગ્યાનો શો છે ને 7 વાગ્યામાં 15 મિનિટની વાર છે 15 મિનિટ એટલે અમે હાલતા થાય છે ગાડી લઈને આવે છે પાછળ બેલ્ટ ગેને ઘરે ભૂલાઈ ગયો આ એક જોઈ લે આ ક્વોલિટી જોતા આની હાવ નબળી ક્વોલિટી છે ના પ્રાઇસ 200 રૂપિયા આનાથી હો ગણી ક્વોલિટી સારો છે મારા ભાઈ બેલ્ટ પ્યોર લેધરનો બેલ્ટ છે બહુ અઢીઓનો એમ કંઈ છે एक महीने થઈ જાય ઘરનો ખર્ચો નીકળી જાય भगवान के वहाँ देर है अंधेर नहीं મૂવી મૂકીને અમે હે ને આની એક વસ્તુ ભૂલાઈ ગઈ છે એ લેવા જઈએ છીએ હાલો ઉપરના ઓલા કાગળિયા કંઈક ભૂલાઈ ગયા હતા એ પાછળ રહી ગયા હતા તો જારો રિક્ષા વાળો આવે છે મિત્રો કોંગ્રેચ્યુલેશન કહી દો પાછો જબલો અમને મળી ગઈ છે અડધી ફિલ્મ મૂકીને અમે આ જબલું ગોતવા નીકળ્યા કારણ કે હવારે ભેગું નહીં થાય હવારે અહીંયા સ્ટુડન્ટ આવી જાય બહુ ટ્રાફિક થઈ જાય હવે જઈએ ને પાછો ફિલ્મ જોવા હા ફિલ્મ છે બહુ જોરદાર ઓ, મસ્ત સમજવા જેવી છે સાયબર ક્રાઇમ ઉપર છે આખી. સાયબર ક્રાઇમ ઉપર છે બહુ જ મસ્ત છે ઇતિહાસ કર્યો છે મધ્ય ધરપકડ જોઈએ છે ગુજરાતી મૂવી બહુ જ મસ્ત છે તમે આવજો જોવા બિલાલ તો શું છે મૂવી છે મૂવી એક નંબર છે એનું કારણ છે મૂવી છે ને સમજવા બહુ આખી સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમ ઉપર છે શું કે અત્યારે છે ને चाहो जलाली जेवी मूवी छे જો થઈ ગઈ ચાલુ એ મિત્રો મૂવી ખતમ બહુ જ મસ્ત મૂવી છે મૂવી ખતમ હવે ક્યાંથી જવાનું છે આપણે નીચે હાલો અહીંયાથી કે ક્યાંથી ફાઇનલી મિત્રો મૂવી થઈ ગઈ છે પૂરી ને બહુ જ સમજવા જેવી મૂવી છે સાયબર ક્રાઇમ ઉપર છે ને બહુ જ મસ્ત છે તમે જોજો હવે મેં મૂવી બતાડી નહીં એનું કારણ એક જ છે કે મેં આગલી વખતે ધુરંધર રિવેન્જ બતાડી હતી ને એમાં મને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ હતી મારા ચેનલ ઉપર એક કોપીરાઇટ સ્ટ્રાઇક છે એટલે ભાઈ હું બતાડતો નથી વાંધો નહીં હવે તમે જોજો મસ્ત જ મૂવી છે ધરપકડ તમે જોજો ગુજરાતી મૂવી છે ને બહુ જ જોરદાર છે વિઝિટ કરો એકવાર હવે આપણે જઈએ કંઈક જમવા માટે હું ખાવા જુડિયોમાં જાવ જુડિયો છે મિત્રો અહીંયા નવો જ ઓપન થયો લાગે કરતા 9 વાગ્યા છે અત્યારે 9 PM તમે અનલિમિટેડ પિઝામાં જાઓ ને એટલે તમને હે ને આ વસ્તુ બહુ સારી મળે હું લખ્યું કમેન્ટ કરી દો એવું ખાધું હે ને પેટ જોતા બતાવીને જોતા કોઈ નહીં હાલત આમ એક્સપ્લેન કરવા જેવી છે જ નહીં માયરા નહીં ભાઈ એવું ખાઈ લીધું હે ને બતાવી એટલે આ તો જો વાલભાઈ તમારો હાલી નથી શકતો લંગડો હાલે તો મિત્રો શુભરાત્રી અત્યારે મસ્ત બધાએ ભોજન કરી લીધું છે ને ભોજનમાં બધાએ દીધા છે ને પિઝા ના ભોજનમાં બધાએ દીધું છે ને ખાવા તો પેટ હમાતા નથી બહાર નીકળી આવ્યા છે બધાને એવું હે હવે જઈએ રૂમે આરામ કરીએ વ્લોગ અપલોડ ઉપર મૂકું ને મંડે આવે નીંદર ગજબ નીંદર આવે કારણ કે ભર પેટ જોડાયેલા રહેજો ના જોડાયેલા નહીં હવે હે ને શુભરાત્રી જોઈએ વ્લોગ કેટલા મિનિટનો થાય જો પૂરતી મિનિટનો થઈ જાય વ્લોગ તો પછી આ વ્લોગને એન્ડ કર્યો ને કાલે નવો એક વ્લોગ ચાલુ કર્યો આપણે બાકી મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ તમને નવા વ્લોગમાં બાકી ત્યાં સુધી બાય